હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોવાના છે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 5, જેમાં આપણે બહુલક શોધવાનું છે. બહુલક શોધવાનું છે. હવે આગળના દાખલામાં જોયું હતું વિદ્યાર્થી મિત્રો તે પ્રમાણે કે બહુલકમાં શું શોધવાનું હોય, પહેલા તો સૌથી મોટી આવૃત્તિ જોવાની હોય, બરાબર. તો અહીં સૌથી મોટી આવૃત્તિ આપી છે આપણને કેટલી? 18, બરાબર. આપણે તે પ્રમાણે લખીશું. તો સૌથી મોટી આવૃત્તિ આપી છે આપણને કેટલી? 18 છે, બરાબર. નીચે લખીશું માટે ઝેડ વર્ગ આવશે આપણો કયો? 4000 થી 5000, બરાબર. તો અહીં લખીશું આપણે 4000 થી 5000, બરાબર. આગળ ઝેડ નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો કેવું આવશે? આગળના દાખલામાં આપણે જોયું હતું કે ઝેડ બરાબર આવશે L + F1 - F0 છેદમાં 2F1 - F0 - F2 ગુણ્યા H. તો L કોને કહેવાશે? તો આપણને જે વર્ગ, આપણો ઝેડ વર્ગ જે છે બહુલક વર્ગ, તેની નાની કિંમત એટલે કેટલી આવશે? તો 4000. F1 ની કિંમત આપી છે આપણને કેટલી? 18, બરાબર. તો આપણે લખીશું અહીં 18. F0 એટલે ઉપરની આવૃત્તિ આવશે, બરાબર. F2 એટલે નીચેની આવૃત્તિ આવશે. તો F1 એટલે F0 એટલે F1 ની ઉપરની આવૃત્તિ કેટલી આવશે? 4, બરાબર. F2 એટલે શું આવશે? તો F1 ની નીચેની આવૃત્તિ એટલે કેટલી આવશે આપણી? 9. અને H એટલે આપણને વર્ગ લંબાઈ આપી છે કેટલી? જોજો વિદ્યાર્થી મિત્રો, કેટલા આપેલા છે? 3000 માં 1000 ઉમેરીએ તો થશે 4000, માં 1000 ઉમેરીએ તો 5000, એટલે H ની કિંમત આપી છે આપણને કેટલી? તો 1000, બરાબર. તો અહીં લખીશું આપણે 1000, બરાબર. સૂત્રમાં કિંમત મૂકીશું. તો L બરાબર આપેલા છે કેટલા આપણને? તો જોઈએ 4000 પ્લસ F1 ની કિંમત આપી છે આપણને 18, F0 આપેલા છે 4, ફરી પાછા તે જ નીચે F1 આવશે એટલે કે 2 ગુણ્યા 18 - 4 માઇનસ F2 ની કિંમત આપી છે 9, અને H બરાબર આપેલા છે આપણને કેટલા? તો 1000, બરાબર. ફરી પાછું દરેક દાખલામાં શું થશે? તો 4000 પ્લસ 18 માંથી 4 બાદ કરવાના તો રહેશે કેટલા આપણા? 14, બરાબર. અને આ પેલા H ની કિંમત છે તેને ઉપર લખીશું આ રીતે. આગળના દાખલામાં પણ જોયું હતું તે પ્રમાણે 18 ગુણ્યા 2 એટલે 18 દુ થશે આપણા 36, બરાબર. ત્યાર પછી આ બે ના માઇનસ છે. ફરી પાછું યાદ કરાવું કે 2 માઇનસ છે તો માઇનસ થશે પ્લસ, એટલે કે 9 ને 4 થશે આપણા 13, અને એ 13 થવાના પાછા કેવા? તો માઇનસ, બરાબર. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપેલા છે આપણે 4000 પ્લસ 14 ગુણ્યા 1000 ના છેદમાં 36 માઇનસ 13, બાદ બાકી કરીશું તો શું થશે જોઈ લો. જો બાદ કરીશું તો શું થશે? અહીં લખીશું આપણે 4000 પ્લસ કેટલા છે? 14 ગુણ્યા 1000 ના છેદમાં 36 માંથી 13 બાદ કરીશું તો કેટલા રહેશે? 6 માંથી 3 જાય તો 3, અને 3 માંથી 1 જશે તો 2, એટલે કેટલા રહેશે? 23. તો વિદ્યાર્થી મિત્રો બાદ કરતા 23 તો મળેલા છે, પણ 23 એકી અને અવિભાજ્ય સંખ્યા છે, જે ઉપર બંને બેકી સંખ્યા સાથે ભાગ થશે નહીં. તો આપણે સીધું શું કરીશું એને કે 4000 લખીશું. 4000 પ્લસ 14 ગુણ્યા 1000 એટલે સીધો આપણે એનો ભાગાકાર કરીશું, બરાબર. 14000 ભાગ્યા કરીશું આપણે કેટલા? 23, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો બે રકમ તો આવશે અને 3 રકમને લઈશું 140, તો 23 ગુણ્યા 5 એટલે 115, અને 23 ગુણ્યા 6 કરીશું તો 6 તાલી 18, 1 6 દુ 12 ને 13 એટલે 138 આવશે. તો આપણને મળશે 6, અને આ બાજુ આવશે કેટલા આપણા? 138. તો 10 માંથી 8 જાય તો 2, 3 3 0 0, ફરી પાછા ઉપરથી ઉતારીએ 0, બરાબર. જોજો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 0 ઉતારીએ છીએ, પણ 23 ના ઘડિયામાં આપણા 20 આવતા નથી. તો બીજું 0 ને પણ આપણે નીચે ઉતારવું પડશે, પણ 2 0 એકી સાથે નીચે ઉતરશે નહીં, બરાબર. શું હશે? પહેલા ભાગની જશે એટલે શૂન્ય મૂકીશું ઉપર 0, અને પછી 0 ને નીચે ઉતારીશું તો આવશે કેટલા? 23, એટલે કે 200 આપણા બન્યા છે, બરાબર. તો હવે પછી આપણે જોઈશું તો 23 ગુણ્યા 8 કરીશું તો 8 તાલી 24, 4 વધી 2, 8 દુ 16 ને 2 18 એટલે 184 આવશે. અને 23 ગુણ્યા 9 કરીશું, 9 તાલી 27, 2 9 દુ 18 ને 2 20 એટલે આવશે 207.
તો વિદ્યાર્થી મિત્રો 9 સાથે ગુણાકાર કરીશું તો 207 થશે, જે 200 કરતા વધી જશે એટલે 9 વધી જાય તો આપણે કરીશું કેટલા એ 8 ને અહીં આવશે આપણા કેટલા તો 184, તો 10 આવે 9 આવે અને આ બાજુ 1 આવશે તો 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 8 જાય તો 1, 0 ભાગ નહીં જશે તો 0.0 અને 0 એટલે કેટલા આવશે આપણા તો 160, બરાબર 160 આવશે. 160 એટલે કેટલા આવશે આપણા તો 8 વધી જાય છે. આગળ જોઈએ તો 23 ગુણ્યા 7 કરી દઈશું. 23 ગુણ્યા 7 તો 7 તારી 21, 1 વધી 2, 7 14 ને 2 16 એટલે 161. તો 7 કરીશું તો પણ 161 આપણા વધી જશે. તો આપણે કરીશું કેટલા વડે 6 અને આગળ જે હશે તે કેટલા હશે 608.6, બરાબર. તો આપણો જવાબ આવશે અહીં 608.6. તો પેલા આપણા કેટલા છે 4000 છે અને 608 છે, તો 4000.0 અને 608.6 તો 6 ના 6 પોઈન્ટ ના પોઈન્ટ 80664 એટલે આપણો જવાબ આવશે કેટલો 4608.6. તો વિદ્યાર્થી મિત્રો આગળ દાખલા નંબર 6 જોવાનો છે આપણે, જેમાં વર્ગ આપેલા છે આપણને 0 થી 10 સુધીના અને છેલ્લે આપેલા છે 70 થી 80 સુધી, બરાબર. ફરી પાછા આગળ દાખલા નંબર 5 માં જોયું તે પ્રમાણે સૌથી મોટી આવૃત્તિ જોઈશું. તો લખીશું અહીં આ રીતે કે સૌથી મોટી આવૃત્તિ કેટલી આપી છે આપણને 20. તો સૌથી મોટી આવૃત્તિ 20 છે. નીચે લખીશું માટે z વર્ગ આપણો 20 ની સામેનો વર્ગ એટલે કયો વર્ગ આવશે 40 થી 50. તો લખીશું આપણે 40 થી 50. ત્યાર પછી l ની કિંમત આવશે કેટલી આપણી 40, બરાબર. f1 એટલે સૌથી મોટી આવૃત્તિ આપી છે આપણને 20. ત્યાર પછી અહીં જ લખી દઈશું આપણે f1 ઉપર f0 અને નીચે આવશે f2, બરાબર. તો f1 બરાબર આપેલા છે 20, f0 એટલે આપેલા છે 12, f2 એટલે આપેલા છે 11, h એટલે આપણને ગેપ આપેલી છે વર્ગ લંબાઈ કેટલાની આપી છે 10 ની. તો h બરાબર લખીશું આપણે કેટલા તો 10, બરાબર. z નું સૂત્ર છે કે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 f2 અને આવશે h. વિદ્યાર્થી મિત્રો જ્યારે દાખલો ગણતા હોઈએ ત્યારે આપણે સૂત્ર બોલતા જઈને લખીશું એટલે સૂત્ર તમને મોઢે કરવામાં સરળતા રહેશે, બરાબર. એટલે તમારે વારંવાર એક ને એક વસ્તુ બોલતા હોય તો આપણને સરળતાથી યાદ રહી જતી હોય, બરાબર. તો l ની કિંમત આપી છે કેટલી આપણને 40 પ્લસ f1 ની કિંમત આપી છે 20, f0 એટલે આપેલા છે 12. ફરી પાછા છેદમાં તેજ આવશે 2 ગુણ્યા 20 માઇનસ 12 માઇનસ f2 ની કિંમત છે 11 અને h બરાબર આપેલા છે આપણને 10, બરાબર. ફરી પાછું જોઈશું તો 40 પ્લસ 20 માંથી 12 બાદ કરીશું તો રહેશે આપણા 8 અને ગુણ્યા પાછા 10 છેદમાં 20 ગુણ્યા 2 આનો ગુણાકાર આનો સરવાળો આગળના દાખલાની જેમ, બરાબર. તો 20 દૂ થશે આપણા 40 માઇનસ 12 ને 11 થશે કેટલા આપણા 23, બરાબર. ફરી પાછું જોઈશું તો 40 પ્લસ 8 ગુણ્યા 10 અને છેદમાં 40 માંથી 23 જાય તો રહેશે કેટલા આપણા 17, બરાબર. ફરી પાછા જો વિદ્યાર્થી મિત્રો કે આગળના દાખલાની જેમ અહીં એકી અવિભાજ્ય સંખ્યા આવી છે, જ્યારે ઉપર બેકી સંખ્યા છે એટલે ભાગ નહીં જશે. તો આપણે ડાયરેક્ટ ભાગાકાર કરીશું કે 40 લખીશું આ રીતે કે 40 પ્લસ 8 ગુણ્યા 10 એટલે 8 10 થશે 80 ના છેદમાં આવે 17, બરાબર. તો 80 ભાગ્યા 17 કરીશું આપણે તો 17 ચોક 68 ને 17 5 85 વધી જશે તો 17 ચોક 68, બરાબર. તો 10 માંથી 8 જાય તો 2 અને 7 માંથી 6 જાય તો 1 એટલે 12 વધે. ફરી પાછા ભાગ નહીં જશે તો 0.00 તો 17 સત્તા 119, બરાબર. 17 સત્તા 119, 120 માંથી 19 જશે તો રહેશે 1, બરાબર. ફરી પાછા આપણે 0 મૂકીશું પણ ભાગ નહીં ઉઠશે એટલે લખીશું આપણે કેટલા 4.7, બરાબર. તો અહીં લખીશું આપણે આ રીતે કે 40 પ્લસ 4.7. તો વિદ્યાર્થી મિત્રો ઉમેરીશું તો 40 ને 4 થશે કેટલા આપણા 44 અને પેલા 7 એટલે કે 44.7. તો આપણને z નો જવાબ મળે છે કેટલો 44.7, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 6 જે છે તે ઇમ્પોર્ટન્ટ દાખલો છે ને અહીં આપણો પૂરો થાય છે. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 13.3 ના દાખલા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો.